હાલ ગુજરાતભરમાં ચોરી તથા લૂંટના બનાવની ઘટના બની રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ઘરફોડ ચોરીના બનાવો બને છે, જેને લઈને LCB PI જે પટેલ અને ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી આવી કોઈ ગુનાની ઘટના બને તો તાત્કાલિક ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને જે ભોગ બનનાર છે તેને ન્યાય મળે તે માટે કરાયા પ્રયાસો। આ દરમિયાન B ડિવિઝનમાં એક સરખા 3 બનાવ બનેલા, જેમ કે રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી કરવામાં આવે છે ચોરી। તો આવી જે ઘટનાઓ બને છે તેને લઈને ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોના આધારે જોશીપુરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે 3 ઈસમોને પકડીને પૂછપરછ કરતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જે 3 શખ્સો છે, દીપક ઉર્ફે ઋત્વિક કર્મશીભાઈ વાનાભાઈ સોલંકી, રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી, સાગર ઉર્ફે બાડો, મનસુખભાઈ અફસાનિયા નામના શખ્સો ઝડપી પાડ્યા છે। તેની પાસેથી 5,18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એક ઈસમ રિક્ષા ચલાવતો હતો અને અન્ય 2 શખ્સ પેસેન્જર બનીને ચોરી કરતા હતા। તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। જૂનાગઢ જિલ્લા અને શહેરી વિસ્તારમાં બંધી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે LCB PI શ્રી જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દામાલ છે પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નશીલ હોય। આ દરમિયાન B ડિવિઝનમાં જે 3 એકસરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય, રૂપિયા હોય, તેની ચોરી થઈ હોય। તો આ જે ચાલાકીપૂર્વકનું જે ગુનો આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને LCBની ટીમને ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપુરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે 3 ઈસમોને પકડી અને પૂછપરછ કરતા એ શંકાસ્પદ હકીકત જણાવેલી અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ જે 3 શખ્સો છે, દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ વનાભાઈ સોલંકી, રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી અને અન્ય જે છે સાગર ઉર્ફે બાડો, મનસુખભાઈ અફસાણિયા, આ તમામ લોકો છે એ હાલ રાજકોટ રહેતા હોય। મૂળ છે આ પૈકી રવિ સોલંકી છે એ જૂનાગઢ ધરાનગરનો વતની હોય અને આ વિસ્તારથી માહિતગાર હોય। આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીડભાડવાળા જે સ્થળો છે, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો, ત્યાંથી એક છે એ પોતે રિક્ષા ચાલક બને અને અન્ય 2ને પેસેન્જર તરીકે બેસાડે। ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે યાત્રિક અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે, રોકડ રકમ અથવા કોઈ દાગીના, આ વસ્તુને એના ખીચામાંથી કે બેગમાંથી ચોરી કરી આવી રીતે છે આખી ઘટનાને છે અંજામ આપતા હતા। પરંતુ LCBની ટીમની સતત મહેનતના આધારે આ જે 3 આરોપીઓ છે તે હાલ છે એરેસ્ટ કરવામાં આવેલા છે અને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના 3 ગુનાઓ દાખલ થયેલા હોય। આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। તો આ બાબતે હાલ છે આગળની તપાસ શરૂ છે। જે એમની મૌખિક કબૂલાત છે એમાં હાલ તો પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે, તેમાં પણ એમને ખૂબ અલગ અલગ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં ચોરીઓ કરેલી હોય, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, આ વિસ્તારમાં છે એ રિક્ષા ચાલક તરીકે અને અન્ય 2 ડમી પેસેન્જર તરીકે બેસી અને આવી રીતે છે આ ગુનાહી ટોળકી છે એ ગુનો આચરતી હતી। 100 કરતાં પણ વધુ આવી રીતે છે એમને ગુના આચરા હોવાની છે એ કબૂલાત હાલ આપી રહ્યા છે અને આ બાબતે છે એ આ તમામ જિલ્લાઓમાં છે એ હાલ મેલ પણ કરવામાં આવી રહેલા છે કે આવા કોઈ ગુના દાખલ થયેલા હોય તો આ પ્રકારના આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે, જેથી કરીને તેમને પણ વધુમાં વધુ સજા કરી શકાય અને આ બાબતે તકેદારી રાખી શકાય।